આ સંહિતા દ્વારા આપણને સૌને ભગવાન મહાદેવના માર્ગ ઉપર એટલે કે કલ્યાણના માર્ગ ઉપર, શિવનો માર્ગ એટલે કલ્યાણનો માર્ગ છે. શિવ નામનો અર્થ જ કલ્યાણ છે. એ પરમાત્મા તત્વના માર્ગ ઉપર ચાલવા માટે આપણને આ સંહિતા બહુ ઉપયોગી છે. ભગવાનના માર્ગે જવું હોય તો એનું શ્રેષ્ઠ સાધન છે ભગવાનની કથાઓ સાંભળો, ઈશ્વરની કથાઓ સાંભળો. પરમાત્માની કથાને સાંભળ્યા વગર તમને પરમાત્માના માર્ગમાં ચાલવાનો આનંદ નહીં મળે. પગમાં પગરખા ન પહેર્યા હોય, માર્ગ પણ એટલો બધો સ્વચ્છ ન હોય, પણ જો એ માર્ગ ઉપર આપણે ચાલીને જવાનો વારો આવ્યો હોય, પણ એ માર્ગ જો દ્વારિકાનો કે ભગવાન સોમનાથ મહાદેવને મળવાનો હોય, તો આપણને ન તો પગમાં ચપ્પલ પહેર્યા છે એનું દુઃખ હોય, ન આપણને માર્ગ સારો નથી એનું દુઃખ હોય. આપણને આનંદ એ વાતનો હોય કે આ માર્ગ મારા પ્રભુના માર્ગનો છે, આ માર્ગ પરમાત્મા સુધી લઈ જાય છે. બાકી રસ્તો ખૂબ સારો હોય, પગમાં પગરખાય પહેર્યા હોય, પણ પોલીસ સ્ટેશનનો હોય તો કલ્યાણના માર્ગ ઉપર લઈ જવા માટે થઈને ભગવાનની કથાઓ બહુ જ આવશ્યક છે. આ દુનિયામાં આપણું કલ્યાણ કરે એવું કોઈ સાધન હોય તો એ કેવલ પરમાત્માની કથા છે. તો શિવના માર્ગ ઉપર આ માનવ જીવનને પદાર્પણ કરાવે, આપણને સૌને ભગવાન તરફ લઈ જાય, આપણને પરમાત્મા તરફ આકર્ષણ થાય. અને આકર્ષણ તમને ત્યારે જ થાય જ્યારે તમે એના વિશે કંઈક સાંભળ્યું હોય. હું તમને એવું ખાલી અત્યારે સામાન્ય રીતે કહું કે મારા ગામના એક ભાઈ છે, હું તમને ખાલી નામ આપી દઉં એક ભાઈનું, તમને જરાય આકર્ષણ થાય? તમને જરાય એના પ્રત્યે આમ આમ કઈ અંદરથી જરાય ભાવ જાગે કે ઓહ ભાઈ બહુ સારા છે? કઈ ન થાય. પણ જે કૃષ્ણને આપણે ક્યારેય જોયા નથી, જે રામને આપણે ક્યારેય જોયા નથી, જે શિવને આપણે ક્યારેય જોયા નથી, અને છતાં એની કથાઓ સાંભળતા સાંભળતા આપણું હૃદય ક્યારેક દ્રવી જાય, ક્યારેક ક્યારેક આપણી આંખો ભરાઈ જાય, ક્યારેક ક્યારેક આપણું શરીર પુલકિત થઈ જાય, તો આનો અર્થ છે આપણને એના તરફનું વળગણ વળી ગયું છે, આપણને એના તરફની લાગણીઓ પ્રગટ થઈ છે. અને લાગણીઓ ત્યારે જ પ્રગટાય, તમારું મન ત્યારે જ જોડાય જ્યારે તમે એની કથાઓ સાંભળી હોય, એના ગુણો સાંભળ્યા હોય, એની વાતો બહુ સાંભળી હોય. આમાંથી કેટલા એવા લોકો હશે કે જેમણે ખાલી સિનેમાના એ સ્ક્રીન ઉપર એ બોલીવુડ કે હોલીવુડના એ બધા જ અભિનેતાઓને ખાલી તમે એની ઉપર જોયા હશે, અથવા ક્યારેક ક્યારેક તમે ન્યૂઝપેપરમાં, ક્યારેક મીડિયાના માધ્યમથી તમે જોયા હશે. રૂબરૂ તો મળ્યા જ નહીં હોય, આવું બની શકે. આમાંથી ઘણા એવા લોકો છે, છતાં પણ જ્યારે એ મીડિયાના માધ્યમથી આપણને એ અભિનેતાઓના કોઈ એવા સમાચાર મળે તો આપણે ક્યારેક એવા હરખના આનંદના સમાચાર હોય તો આપણને પોતાને પ્રાઉડ ફીલ થાય. ક્યારેક ક્યારેક એવા સમાચાર હોય તો આપણને જરા દુઃખ લાગે, ભલે આપણી આંખમાં આંસુ ન નીકળે, પણ સામાન્ય રીતે થોડું દુઃખ લાગી આવે. આવું થયું હશે. કેમ? તો કહે છે કે આપણે એને જોયા નથી પણ એને સાંભળ્યા બહુ છે, આપણે એને શ્રવણ બહુ કર્યા છે. અને સાંભળો નહીં ત્યાં સુધી તમારું મન એમાં કોઈ દિવસ લાગે નહીં, આ નિશ્ચિત છે. અને એટલા માટે જ માં રૂકમણી કહ્યું, મેં તમારી કથાઓ સાંભળી સાંભળી અને મારું મન તમારામાં લગાડ્યું છે. તયચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર પમ્મે. મારું મન તમારામાં લાગ્યું છે એનું કારણ છે પ્રભુ મેં તમારી કથાઓ સાંભળી છે, મેં તમારા ગુણોને ખૂબ સાંભળ્યા છે. ભગવાનની વાતો સાંભળતા 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 આપણને એમાં પ્રેમ થઈ જાય. પ્રેમનો અર્થ આપણને એના પ્રત્યે ભાવ જાગી જાય, લાગણીઓ પ્રગટ થઈ જાય. અને પછી આપણને આમ તમે જોવા જાવ તો પ્રેમ એને કહેવાય જેને વગર તમે રહી ન શકો.
બાદલભાઈ, જેના વગર તમે રહી ન શકો એને પ્રેમ કહેવાય. દાખલા તરીકે તમે આવી કથાઓ થતી હોય નજીકમાં જ્યાં હોય ને તમે આવવાનું મન થાય, એટલે આપણે એવું સમજવું કે અમે જિજ્ઞેશ દાદા હારે ન જોડાયેલા, અમને પ્રભુની કથામાં પ્રેમ થયો એટલે અમને કથામાં જવાનું આનંદ મળી રહ્યો છે. પરમાત્માની કથામાં તમને પ્રેમ થાય તો જ તમે પરમાત્માની કથામાં જાઓ, નકર ગામમાં હોય તો ઘણા ન આવે, અરે બાજુમાં હોય તો ન આવે. આજે જામનગરથી તમે જુઓ અમારા બાદલભાઈ, કોમલબેન, તો પરમાત્માના માર્ગે જવું હોય તો પરમાત્માને પ્રેમ કરતા શીખી જાઓ. એમાં તમને થોડું આકર્ષણ થાય, એમાં તમને થોડી લાગણીઓ ઉદ્ભવે. રોજ પ્રભુની કથાને સાંભળ્યા કરો, રોજ એનું ચિંતન કર્યા કરો. એક સમય એવો આવશે કે તમે ખુદ પોતે બ્રહ્મ છો આવું તમે અનુભવવા લાગશો. તમે પોતે બની જશો. તો માનવ જીવનને શિવ પંથે લઈ જવા માટેનો આ સરળ ઉપાય એટલે ભગવાનની કથા છે. કલ્યાણના માર્ગ ઉપર પ્રભુની કથા આપણને પહોંચાડે છે. હવે આપણને પ્રશ્ન થશે, શિવ કોણ છે? ઘણી વખત લોકો પૂછતા હોય છે. અમે ગ્રંથમાં આજે અમે વાંચ્યું હોય એટલે તમને આ એનો પ્રસાદ વહેંચી રહ્યો છું. અને પોતાની પાસે હોય એ વહેંચવું જ જોઈએ. ઘણું વેચવા જેવું હોય, ઘણું વહેંચવા જેવું હોય. પરમાત્માની કથા હોય તો એ વહેંચવા જેવી છે. આપણી પાસે બહુ બધી જમીન હોય તો એ વેચવા જેવી હોય. વેચવું અને વહેંચવું આ બેયમાં બહુ તફાવત છે. જેની પાસે જે વસ્તુ પરમાત્માએ વિશેષ રૂપે આપી છે એને સંસારમાં વહેંચતા રહો, એને દુનિયામાં વહેંચતા રહો. પરમાત્માએ તમને તમારી આવડત આપી છે તો આવડતને સમાજ માટે પણ ક્યારેક વહેંચો. તમારા પૂરતી ન રાખો. મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે તમને ભગવાને વિશેષ બુદ્ધિ આપી હોય તો કેવલ બુદ્ધિ તમારા જ માટે નહીં વાપરો, એ બુદ્ધિ ક્યારેક સમાજ માટે પણ વાપરો. તમારી પાસે પરમાત્માએ સંપત્તિ આપી છે તો સંપત્તિ કેવલ તમારા માટે જ ન વાપરો. અધિક સંપત્તિ પરમાત્માએ આપી છે તો સમાજના કાર્ય માટે વાપરો, પ્રભુના કામ માટે વાપરો. માણસને સારામાં સારી રંગોળી કરતા આવડે છે તો માત્ર દિવાળી કે બીજા તહેવારોમાં તમારા જ આંગણે નહીં, પણ તમને આવડતી એ રંગોળીનો એ લાભ બધાને મળે તો તમારા આસપાસના કોઈ મંદિરો અથવા તો આવા ઉત્સવો થતા હોય ત્યાં જઈને તમે રંગોળી પૂરો. એ રંગોળી તમારી આવડતથી ભગવાન રાજી થશે. તમારી આવડત કેવલ તમારા સુધી ન રહે. બીજું, તમારી વિશેષતા જે છે એ વિશેષતા કમસે કમ તમે જીવો છો ત્યાં સુધીમાં એક માણસને એ વિશેષતા શીખડાવવાનો આગ્રહ રાખો. તમને જે પરમાત્માએ વિશેષ રીતે કશું આપ્યું છે એક માણસમાં મૂકવાનો પ્રયત્ન કરો તમે, અને આનાથી એક જ ફાયદો થશે, તમારા ગયા પછી પણ તમે જીવતા રહેશો. તમારી આ વિશેષતાઓથી તમે સંસારમાં જીવતા રહેશો. આ વ્યાસપીઠે આટલી કથાઓ કરી, કદાચ ઠાકોરજી જ્યાં સુધી કથા કરાવે ત્યાં સુધી કરીએ અને પછી જતા રહીએ તો લોકો કેટલા દિવસ યાદ કરે? કેટલા દિવસ યાદ કરશે અમને કે ભાઈ ફલાણા દાદા હતા, બહુ સારી કથા? કેટલા દિવસ? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી બહુ સારું કદાચ ડેવલપ થયું હશે તો 1-2 દાયકા, અથવા તો અમને જેને સાંભળ્યા છે એ લોકો ગાશે, એ લોકો અમને યાદ કરશે. એનાથી વિશેષ કોઈ યાદ નહીં કરે. આજે પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપા છે, એ કથા ખૂબ સારી કરતા. આજે કેટલા લોકો યાદ કરે છે? તો કે જેટલા એને સાંભળ્યા છે એટલા લોકો યાદ કરે છે, બાકી કોઈને ખબર નથી કે કોણ ડોંગરેજી બાપા હતા. પતી ગયું. પણ હવે આપણે અમારે બહુ લાંબા સમય સુધી જીવવું છે તો
તો ભાગવતની કથા મને એકને કહેતા આવડતી હતી, એ મારે અનેકને શીખડાવીને જવું પડે. અને એટલા માટે મર્યા પછી પણ આ સંસારમાં લોકોના હૈયામાં વસવું છે, એટલા માટે તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કર્યું છે. આમ જે વ્યાસજીનો પ્રસાદ વહેંચીએ છીએ એમ તમારું વાંચેલું કંઈક વેચીશું અમે. આજે મને યાદ કરવા છે, ભાવનગરમાં અમારે બકુલભાઈ છે ત્રિવેદી સાહેબ, બેંકમાં નોકરી કરતા હતા. સરકાર જે એક શહેરમાં લાઇબ્રેરી બનાવે ને એમાં પુસ્તકો ઓછા હોય એટલા પુસ્તકો એની ઘરે છે. થોડા સમય પહેલા મારી સાથે એમની મુલાકાત થઈ, એમના ઘરે ગયો, એમના ગ્રંથોના મને દર્શન થયા. મેં એમને કહ્યું કે તમે જે વાંચ્યું છે એમાંથી તમને જે સારું લાગે કે આ સમાજ માટે ઉપયોગી છે, આ સમાજને સંદેશો કહેવા જેવો છે, તો કોઈ લેખકનો સંદેશો મને નામ સાથે મોકલી આપજો. મને એમ લાગશે કે આ બરાબર યોગ્ય રીતે જઈ રહ્યું છે, તો એનો પ્રસાદ હું બધાને વહેંચવાનો પ્રયત્ન કરીશ. તમે જે વાંચો છો એ તમારા પૂરતું ન રહે, બધા સુધી જાય, બધાને મળે. શિવકથા મહાપંડિતે પણ મને એમણે ઘણી બધી મદદો કરી. અહીંથી કહેવાયું ન કહેવાયું એ પછીની વાત છે, પણ એમણે મને શિવ પુરાણ મારું પેલું હતું, એમને ખબર હતી, તો એમણે મને ઘણા બધા બુક્સ એને વાંચેલા, તો મને રેફરન્સ મોકલ્યા કરે કે દાદા અહીંયા આ શિવ વિશે આ સારું લખ્યું છે. એમાંથી ક્યારેક ક્યારેક કોઈ શબ્દ બોલાયો, કોઈ ક્યારેક પ્રસાદ વહેંચાયો, પણ આજે મને સ્મૃતિ થઈ એટલે એમને મારે યાદ કરવા જરૂરી છે. તો આપણને ઘણી વખત પ્રશ્નો થાય, આનું આમ કેમ, આનું આમ કેમ. તો આજનો મારો પ્રશ્ન છે, શિવ કોણ છે? આવું તો બધા લોકોને પ્રશ્ન થાય. આ પ્રશ્ન સંજય ઠાકર નામના એક લેખકે એક શિવ તત્વ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એને પ્રશ્ન પૂછ્યો કે આ શિવ કોણ છે? કપાળમાં ત્રિપુંડ છે એ શિવ છે, જેને શરીરમાં ભસ્મ લગાડી એ શિવ છે, જેના માથામાં જટા છે એ શિવ છે, હાથમાં ત્રિશુલ છે એ શિવ છે, હાથમાં ડમરું છે એ શિવ છે, ભાલમાં ચંદ્રમા છે એ શિવ છે, ગળામાં સર્પ છે એ શિવ છે. તો શિવ તત્વના એ ગ્રંથમાં એણે લખ્યું એવું કે કોઈ એકાદ બે વસ્તુથી જેની ઓળખાણ બને એ પરમાત્મા નથી, પરમાત્માની કોઈ પ્રતિમા નથી, પણ પરમાત્મા આ સંસારમાં જે પ્રગટ થઈ રહ્યા છે એ જટાથી, એના સર્પથી, એના ત્રિશુલથી, એના નેત્રોથી એમ ઓળખવા કરતા જે ભગવાનને ભક્તોના હૃદયમાં જે ભક્તિ છે એ ભક્તિ પ્રત્યેનો ભાવ જે ભગવાનને જાગે છે અને એ ભગવાન ભક્તના કામ કરવા માટે આવે છે, એ આ સંસારમાં શિવ છે, એ પરમાત્મા છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ. ભગવાનની કેવલ પ્રતિમાઓ જ ન હોય, ક્યારેક ક્યારેક ભગવાનની પ્રતિભા પણ હોય, કોઈ માણસની પ્રતિભા પણ કામ કરતી હોય. તો શિવ નામનો અર્થ છે કલ્યાણ. હવે બીજો પ્રશ્ન આવ્યો, શિવજીને મેળવવા ક્યાં જવું? મંદિરમાં જવું? કૈલાસ જવું? ક્યાં જવું? જે જગ્યાએ ભગવાન મહાદેવની ઉપાસના થાય છે ત્યાં જવું? પરમાત્મા હોય છે ક્યાં? પર્વતમાં હોય, મંદિરમાં હોય, સત્સંગમાં હોય. ભગવાન છે ક્યાં? આપણને કોઈ પ્રશ્ન કરે ભગવાન ક્યાં છે, આપણે જવાબ શું દેશું? આપણે આપણી અનુભૂતિ અને આપણી બુદ્ધિ પ્રમાણે જવાબ દેશું કે ભગવાન ક્યાં છે. પણ શાસ્ત્રોને સાથે લઈને એક દ્રષ્ટાંતથી વાતની કથાનો આજ મેં પ્રારંભ કરું તમને. એક બાળક મંદિરમાં ગયું. મંદિરમાં જઈને પૂજારીને પ્રશ્ન કર્યો કે હે બાપા, ભગવાન ક્યાં રહે છે? ભગવાન રહે છે ક્યાં? પૂજારીએ તો અને જે જગ્યાએ આપણે જોડાયેલા ત્યાં આપણને ખબર લાગે કે અહીંયા ભગવાન છે, એટલે પૂજારીએ કહ્યું કે બેટા ભગવાન મંદિરમાં હોય છે. ભલે
એનો એ જ બાળક ઘરે આવ્યો, એની માને પૂછ્યું, માં ભગવાન ક્યાં હોય છે? માએ જવાબ આપ્યો, બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને આમ પણ પરમાત્મા હૃદયમાં છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે છે. તો માએ જવાબ આપ્યો કે બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ ક્યારેક ક્યારેક ભાઈ બધું બુદ્ધિ કેમ કરવા કરતા ક્યારેક હૃદયને પૂછો, હૃદય પર હાથ રાખો. નથી કહેતા ભાઈ તમે એકવાર હૃદય પર હાથ રાખીને કહો તો આમ છે કેમ? આપણને એવી આપણી અનુભૂતિઓ અથવા તો આપણને આપણા મગજમાં કોઈક એવું ફિટ કર્યું છે, હૃદયમાં ભગવાન રહે છે. એટલે તમે હૃદય ઉપર હાથ રાખીને મને કહો તો ભગવાન ક્યાં છે? તો માએ કહ્યું બેટા ભગવાન હૃદયમાં છે. એનો એ જ બાળક આમ કરતા કરતા સ્કૂલે ગયો. સ્કૂલે શિક્ષકને પૂછ્યું કે સાહેબ ભગવાન ક્યાં છે? આ દુનિયામાં ભગવાન છે ક્યાં? શિક્ષક કહે છે સર્વત્ર છે ભગવાન, બધે ભગવાન છે. શિક્ષક કોઈ ધાર્મિક હશે? બાળક મૂંઝાણું કે પૂજારીને પૂછ્યું તો એને કીધું મંદિરમાં ભગવાન છે. માને પૂછ્યું તો એને કીધું ભગવાન હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો એને કીધું કે સર્વત્ર ભગવાન છે. તો બાળક વિચારે છે હકીકતમાં ક્યાં છે? હવે આ ત્રણેય વ્યક્તિના પ્રશ્નના જવાબનું સોલ્યુશન માટે આ દુનિયામાં બીજે ક્યાંય ન જવું પડે, એક જ જગ્યાએ જવું પડે. ભગવાનના ભક્ત અને ભગવાનની કથા કરનારા એ મહાપુરુષો પાસે જવું પડે, જેણે શાસ્ત્રોને વાંચ્યા છે, જેણે એને અનુભવ કર્યો છે પરમાત્મા ક્યાં છે. તો સંત પાસે જઈ અને સંતને પૂછું, બાપજી મેં પૂજારીને પૂછ્યું કે ભગવાન ક્યાં છે, તો એને કહ્યું મંદિરમાં છે. માને પૂછ્યું તો કે હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો કે સર્વત્ર છે. હવે તમે મને કઈ કોના ત્રણેયમાંથી ભગવાન છે ક્યાં? મારે ભગવાનને જોવા ક્યાં? જો આપણી પાસે નજર હોય તો બધે ભગવાન છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. લાઠીના કવિ કલાપી લખે છે, જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ત્યાં તમારી યાદી છે, ત્યાં ત્યાં પરમાત્મા છે. હરિવ્યાપક સર્વત્ર સમાન, પરમાત્મા સર્વત્ર વ્યાપક છે. હિરણ્યકશિપુ પૂછે છે પોતાના દીકરા પ્રહલાદને, ક્યાં છે તારો ભગવાન? અને 7 વર્ષનો પ્રહલાદ જવાબ આપે, પિતાજી ક્યાં છે મારો ભગવાન એમ ન પૂછો, ક્યાં નથી મારો ભગવાન એ બતાવો મને. હરિવ્યાપક સર્વત્ર સમાન, તમે જ્યાં નજર કરો ત્યાં મારો ભગવાન બિરાજે છે. પણ એ બધી વાત કરતા અહીંયા તો બાપજી ભગવાન ક્યાં છે મને બતાવો ને. મારે ભગવાનને જોવો હોય તો ક્યાં જવું જોઈએ? મંદિરમાં, હૃદયમાં કે સર્વત્ર ક્યાં? મહાત્માજી આ બાળકની આ વાત સાંભળી અને બાળકના મનનો સંશય દૂર કરવા કીધું, બેટા પાણી બરફમાં હોતે છે, પાણી બરફમાં પણ છે, પાણી વાદળાઓમાં પણ છે, અને પાણી સમુદ્રમાં પણ છે. આમ તમે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પરમાત્મા છે. એટલે મંદિરમાંય ભગવાન છે, તારા હૃદયમાંય ભગવાન છે, અને સર્વત્ર જ્યાં નજર કરો ત્યાં ત્યાં પરમાત્મા. યત સ્યાદ સર્વત્ર સર્વદા. ભગવાન નારાયણ ચતુશ્લોકી ભાગવતના અંતિમ ચરણમાં બોલ્યા છે, આ દુનિયામાં સર્વત્ર હું છું, સર્વદા પણ હું છું. તમે જ્યાં જુઓ ત્યાં હું છું, હું છું, હું છું. બસ આપણને દેખાવા જોઈએ, આપણી નજર હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. બાકી આંખો તો અર્જુન પાસે હતી અને આંખો દુર્યોધન પાસે હતી. દુર્યોધનને ભગવાન કૃષ્ણ ન દેખાયા, અર્જુનને ઠાકોરજીના દર્શન થયા. કારણ આંખો બે પાસે હતી, પણ દુર્યોધન પાસે નજર હતી અને અર્જુન પાસે દ્રષ્ટિ હતી. નજરથી આ દુનિયાને તમે જોઈ શકો અને દ્રષ્ટિ મળે તો તમે પરમાત્માને જોઈ શકો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. ઈશ્વર આપણને દ્રષ્ટિથી દેખાય છે. તો પરમાત્માને મેળવવા માટે ક્યાં જવું મારે? તો આજે આપણે ભગવાન મહાદેવની પ્રાપ્તિ માટે શિવ મહાપુરાણના આ પવિત્ર ગ્રંથને લઈને છેલ્લા 5 દિવસથી કથા કરતા હતા. આજે 6થો દિવસ છે. એ કથાઓ સાંભળતા સાંભળતા ક્યાંક આપણને એવું ક્લિક થશે કે ભગવાન અહીંયા છે. કારણ કે બધી જગ્યાએ સ્વીકારી લઈએ એ આપણી બુદ્ધિ નથી, હજી એ આપણી વૃત્તિ નથી, બધી સ્વીકાર લઈએ.
ભગવાન એમ કહે છે યત્સ્યાત સર્વત્ર સર્વદા, છતાં પણ આપણે ન સ્વીકારી શકીએ કે ભગવાન બધે છે. આપણે ખાલી મંદિરમાં મૂર્તિમાં ભગવાનને જોઈ શકીએ. તમારા સ્વીકારવાની વૃત્તિ થઈ જાય, તમારી સ્વીકારવાની ભાવના થઈ જાય તો પરમાત્મા દેખાય. પ્રહલાદે જો નબત કીધું હોત કે મારા ભગવાન આ સ્તંભમાં છે, તો સ્તંભમાંથી ભગવાન પ્રગટ ન થયા હોત. પણ પ્રહલાદે કહ્યું, પિતાજી આ સ્તંભમાં મારા ભગવાન છે. અને તમને જ્યારે એમ થઈ જાય કે આમાં છે, તમે જુઓ આપણે ક્યારેક ક્યારેક ઘરે એકલા હોઈએ, કોઈ અજાણ્યા કોઈકના મહેમાન થઈને ગયા હોય કોઈના ઘરે, અને બહુ મોટું આ મકાન હોય, એમાં આપણને એકલાને એક રૂમમાં રાખ્યા હોય અને ચારેય બાજુ ઘોર અંધારું હોય, તો ન વાગતી હોય તોય આપણને કોઈકની ઝાંઝરી સંભળાતી હોય, તોય આપણને સંભળાય. નહીં તો હોય નહીં એવું કશું. તો આપણને પરમાત્મા દેખાવા જોઈએ, આપણને ભગવાનમાં ભરોસો થવો જોઈએ કે હા પ્રભુ છે અહીંયા. બાકી તો આપણને ભગવાન મંદિરમાં ક્યાં દેખાય છે? એક જણો મહેશભાઈ મંદિરેથી આવ્યો દર્શન કરીને, હાર્દિક મહારાજ એક જણો મંદિરે દર્શન કરવા ગયેલો, આવ્યો. ઘરે આવ્યો એટલે વાતચીત થતી હતી, તો ઘરે વાતચીતમાં પૂછું મંદિરે કોણ કોણ હતું. જેમ અત્યારે ગોરીમાં પૂજવા ગયા હોય ને વળી પાછા ઘરે પૂછે કોણ કોણ હતું ગોરીમાં પૂજવામાં. ગોરીમાં પૂજવા કોણ કોણ આવ્યું તો આવું પૂછીએ તો આપણે તો વાત બરાબર છે, પણ અહીંયા તો પ્રશ્ન હતો કોણ કોણ હતું મંદિરે. તો જે માણસ મંદિરે ગયો તો એને શું ગણાયું ખબર છે? ફલાણા ભાઈ આવ્યા હતા, ફલાણા બેન હતા, ઓલા ભાઈને બોલાવ્યા હતા, છોકરાઓ રમતા હતા. આપણે જેટલા લોકો મંદિરમાં હોય ને બધાના નામ આપીએ. કોઈ દી કીધું કે ભગવાને આજે શણગાર કરીને સરસ મજાના બેઠા હતા? આપણે ભગવાનને કોઈ દી ગણ્યા જ નથી. આપણે ત્યાં બહુ નાની વાત તમને કહું, તમારા ઘરે 10 મહેમાન આવવાના હોય અને 5 લોકો તમે ઘરના હો, કેટલા લોકોની રસોઈ કરો છો? 10 મહેમાન આવવાના 5 તમે કેટલાની રસોઈ કરો છો? 15ની. તમારા ઘરના મંદિરમાં બેહેલા ભગવાનને તમને જ ગણતા કોઈ દી? તમે કોઈ દી એની ગણતરી કરી નથી હજુમાં કે આ મારા ભગવાન છે, એ મારા માટે એક વ્યક્તિ અલગ, અમારા માટે છે એક વ્યક્તિ વધારે, 5 અમે, એક અમારા ભગવાન, એટલે અમારે 6 માણસોની રસોઈ બનાવવાની. આવું કોઈ દી કર્યું તમે? ના. 5 અમે, 10 મહેમાન, 15ની બનાવો. આપણે તો ઘરમાં છે ભગવાન નથી ગણતા, તો પછી બીજે તો ક્યાંથી જોવાના હતા આપણે? મંદિરમાં પણ પરમાત્માને જોવા ગયા હોય, ભગવાનને નિહાળવા ગયા હોય, ત્યાં પણ આપણે ભગવાન નથી દેખાતા. ઘણાને મંદિરમાં નકરા સ્તંભ દેખાય કે આટલા બધા થાંભલા વાળું હું મંદિર બનાવ્યું છે. અરે તું થાંભલા જોવા નથી ગયો, તું ભગવાનને જોવા ગયો. ભગવાનને જોતું પણ દ્રષ્ટિ જ ન હોય તો ભગવાન ક્યાંથી દેખાય? આપણી નજર હોય તો સંસાર દેખાય, અને દ્રષ્ટિ હોય તો પરમાત્મા દેખાય. પરમાત્માને જોવા માટે તમારી દ્રષ્ટિને કેળવવી પડે. તમારે એને તમારે પાણી પાવું પડે કે અહીંયા ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. તો એ શિવને આપણે નિહાળવા માટે, એ શિવનો અનુભવ કરવા માટે આપણે પ્રભુની કથામાં બેઠા છીએ. અને એના માટે શતરુદ્ર સંહિતામાં પ્રવેશ કરાવે. શતરુદ્ર, શતનો અર્થ છે 100. રુદ્ર એટલે ભગવાન. તો શું 100 ભગવાન 100 શિવજી છે? જો અહીંયા 100 ખાલી ભગવાન ગણીએ તો તુલસીદાસજી મહારાજના શબ્દો છે હરિ અનંત, તો એ ખોટા પડે. અહીંયા શત શબ્દ એટલે 100 નથી લીધો. શિવના 100 સ્વરૂપ છે આવી વાત નથી કરી. શિવ તો અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુની કેટલી કથાઓ અનંત છે, અને વળી પાછી રોજ નવી છે. રોજ નવી, રોજ નવી, રોજ નવી. અહીંયા બેઠેલા લોકોને પૂછું, તમે આ શિવ કથા તમે કેટલામી વખત સાંભળતા છો બેઠા છો?
કોઈ પણ વક્તાના મુખેથી. તમે અગાઉ ક્યારે ભૂતકાળમાં શિવકથા સાંભળી છે? એ પૂજાબેન, આજે મારું વાઇબ્રન્ટ ગ્રુપ આજે આખું વાપીથી આવ્યા છે, બધા બહેનો કથા માટે. અગાઉ તમે ભવિષ્યમાં ક્યારે શિવકથા સાંભળી છે? કોઈ જ નથી સાંભળી? કોઈ કે તો સાંભળી હશે, કોઈ કે એક વાર સાંભળી હશે, કોઈ 2 વાર સાંભળી હશે, કોઈ 5 વાર સાંભળી હશે. ચલો ભાગવત કથાની વાત તમને કરું. તમે લોકોએ ભાગવત કથા કેટલી વાર સાંભળી છે? 5, 10, 15 વાર? ઘણાએ પોતાની ઉંમર કરતા વધારે સાંભળી હશે, અને તોય કઈ ફેરફાર નહીં હોય. પણ મારે તમને એ કહેવું છે કે તમે 10, 15, 20, 25 વખત કથાઓ સાંભળી હશે. ભાગવત એકની એક તમે એટલી વાર સાંભળી હશે. શિવ કથા 5, 7, 10 વખત એમને સાંભળી હશે તમે. તમે દુનિયામાં જે બધા પિક્ચર બને છે કરોડો રૂપિયાના ખર્ચે, એકનું એક પિક્ચર તમે વધારે વધારે કેટલી વાર જોઈ શકો? મારે તમને સમજાવી છે એક જ વાત, કે તમે એકનું એક પિક્ચર તમે કેટલી વાર જોઈ શકો? વધીને 2-3 વખત, પછી એનાથી વધારે તમે ન જોઈ શકો. પછી તમને એમ થાય કે હવે ને જોવું. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું પિક્ચર તમે 2-3 વખત જોવો તો બસ તમે નિરસ થઈ જાઓ. હવે નહીં. જ્યારે આ ભાગવત કથા 5000 વર્ષોથી ચાલી આવે છતાં રોજ આપણને નવી નવી લાગે છે. કેમ? આમાં કંઈક તત્વ પડ્યું છે, સાત્વિક તત્વ પડ્યું છે એટલા માટે, કંઈ પરમ તત્વ પડ્યું છે એટલા માટે આપણને રોજ નવી લાગે છે. કદાચ અહીંયા કાલે બપોરે કથા પૂરી થાય અને બીજા જ દિવસે ગામમાં કથા બે વળી તમને પહોંચી જ જવાના હો કે હાલો કથા સાંભળવા જવું છે. પ્રભુની કથા નિત નવી છે, રોજ નવી છે. હજારો કરોડના ખર્ચે બનેલા પિક્ચરો વર્ષ 2 વર્ષ હાલે, જ્યારે ઠાકોરજીની કથા યુગોથી ચાલી આવે છતાંય રોજ આપણને ક્યારે આમાં કંટાળો આવ્યો એવું બન્યું નથી સુધીમાં. હા, તમારો પોતાનો મૂડ ન હોય ને પછી તમને મજા ના આવે તો એ વસ્તુ તમારી અલગ છે. તમે આખા ગામની ઉપાધિ લઈને અહીંયા આવ્યા હો અને પછી તમને મજા ન આવે તો એ જવાબદારી તમારી છે. બાકી પ્રભુની કથામાં આનંદ ના આવે સંભવ જ નથી. તો પરમાત્મા અનંત છે, અસંખ્ય ભગવાન છે. શતરુદ્રનો અર્થ છે ભગવાન પોતાના ભક્તો માટે અસંખ્ય રૂપ ધારણ કરીને આવે છે. ક્યારેક વરાહ બનીને આવે, ક્યારેક કુર્મ બનીને આવે, ક્યારેક નૃસિંહ બનીને આવે, ક્યારેક અશ્વત્થામા બનીને આવે, ક્યારેક હનુમાન બનીને આવે, ક્યારેક દુર્વાસા બનીને આવે, ક્યારેક પીપલાદ બનીને આવે. આ ઋષિઓ પણ શિવના અવતાર છે. બધા શિવ મહાપુરાણમાં લખ્યા છે. દુર્વાસા શિવનો અવતાર છે, અશ્વત્થામા શિવનો અવતાર છે, હનુમાન શિવનો અવતાર છે. અસંખ્ય રૂપે પરમાત્માને જ્યારે જ્યારે પણ ભક્તને જેવા જેવા રૂપની જરૂર પડી છે, જ્યારે જ્યારે ભક્તને જેવી જેવી જરૂર પડી છે, એવા સમયે પરમાત્મા એવા રૂપને લઈને આ સંસારમાં આવ્યા છે. શકુબાઈને દ્વારિકાની જાત્રાએ જવું હતું, ઘરમાં કોઈ કામ કર્યું હતું નહીં, સાસુ જવા નહોતા દેતા, તો ભગવાનને દયા આવી તો ભગવાન શકુબાઈ બનીને આવ્યા. નરસિંહ મહેતા પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ઘી લેવા ગયા, ત્યાં ભજન કરવા બેસી ગયા. અહીંયા નાગરીને જમવા આવવાની હતી, જો જમવા આવે એના પહેલા રસોઈ ન બનાવે તો આબરૂ જાય એમ હતી. તો ભગવાન થયું કે આ મારું ગીત ગાય છે, આબરૂ મારી જાય, એટલે ભગવાને નરસિંહ ન જગાડ્યો, પોતે જ નરસિંહ બનીને આવ્યા. ભગવાન પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવી ગયા. ભગવાન કેમ? પરમાત્મા અસંખ્ય રૂપે આવે છે. જ્યારે જ્યારે જેને જેને જે રૂપમાં જરૂર પડી છે એ રૂપમાં પરમાત્મા આવ્યા છે. ઈશ્વર એમાં પદાર્પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની મીરા જનાબાઈ એ જ્યારે છાણા માટે થઈને ફરિયાદ લઈને જાય રાજા પાસે કે મારા છાણા કોઈક ચોરી ગયું છે, બીજા છાણા એને આપ્યા તો કે આ મારા છાણા નથી. છાણા તો બધા સરખા હોય, તો તમારા છાણા ઓળખવા કેમ? એ તો બતાવો, કેમ ઓળખવા મારે? તો કે જે છાણામાંથી અવાજ આવતો હોય વિઠ્ઠલ, એ છાણા મારા. જે છાણા બોલ્યા ને વિઠ્ઠલ, એ પણ ભગવાન જ હતા, એ છાણા પણ વિઠ્ઠલ હતા. આ સંસારમાં યસ્યાત સર્વત્ર સર્વદાનો અર્થ છે જળમાં પણ પરમાત્મા છે, ચેતનમાં પણ પરમાત્મા છે. આપણી દ્રષ્ટિ થઈ જાય, આપણી નજર થઈ જાય ભગવાનને ઓળખવાની, તો પરમાત્મા ઓળખાઈ જાય. ભગવાન બધા જ રૂપ લઈને આવે છે. જ્યારે જ્યારે ભગવાન જે રૂપ લે છે, ભગવાન બધું જ માં. તમે જુઓ ભાગવતજીમાં કેટલી કથા છે કે જ્યારે બ્રહ્માજી બધા વાછડાઓને ગોવાળિયાને લઈ ગયા, ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાના રૂપ ધારણ કરે છે. ખાલી ગોવાળિયાના રૂપ ધારણ ન કર્યા, ગોવાળિયાના હાથમાં જે વાંસળી હતી એ વાંસળી પણ ભગવાન બન્યા છે. અને એ તો આપણી ખાલી સંક્ષિપ્ત દ્રષ્ટિ છે.
કે ભગવાન વાંસળી વગાડતા હતા. ના, ભગવાનની હારે જેટલા ગોવાળિયા હતા એ બધા વાંસળીઓ વગાડતા હતા. ભાગવતજીમાં શ્લોક છે. કારણ કે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાની વાંસળી પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાના ડબરા પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાની લાકડી પણ બન્યા. બધું જ ભગવાન છે. હું તમને પ્રશ્ન કરું, આ શું છે? આ શું છે? બોલો, આ શું છે? જીભ છે? પેલા તો એ પૂછું, સંભળાય તમને મારી વાત? ઓકે, કાન ચાલુ છે ને તમારા? આ શું છે? તકિયો. આપણે શું કહીએ આને? તકિયો. પણ વૈષ્ણવ સંપ્રદાય આમાં દ્રષ્ટિ નહીં, આમાં નજર કરે, આ તકિયાજી છે અને ભગવાનની દ્રષ્ટિએ જોવે છે. આપણે કોઈ પણ વસ્તુમાં તમે જુઓ તો આપણે એને તકિયો કહીએ, બીજી ત્રીજી વસ્તુ બોલાવીએ. જ્યારે વૈષ્ણવ સંપ્રદાય, હવેલી સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય આ બધાની પાછળ જી લગાડે. આપણને કોઈ માથામાં મારે તો આપણે એને શું કહીએ? આપણને કોઈ માથામાં મારે લાકડી કે કાંઈ પણ વસ્તુ, હાવણી, શું કહો તમે એને? એ તો મારે, પછી જે માર ખાધો એ જ બોલે. પણ નાથદ્વારામાં જઈએ અને ભગવાનના દર્શન કરતા હોય અને ત્યાં ઉભા ઉભા માણસ માથામાં આપણને મોરપીંછની પેલી હાવણી મારે તો આપણે કહીએ ઝાપટિયાજી છે. એને જી કઈને બોલાવીએ છીએ. કેમ? માણસની દ્રષ્ટિ છે કે પરમાત્મા દેખાય છે. ઈશ્વરની દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ થઈ જાય તો ભગવાન બધે દેખાય. ઘણા લોકો ભગવાનની પૂજામાં ભગવાનને સ્નાન કરાવ્યા પછી, ભગવાનને આમ સ્નાન કરાવતા હોય પંકજ દાદા, તો ઓલું પંચામૃતનું ઓલું મધ ચોંટી ગયું હોય ચમચીમાં, એ પડે નહીં તો ભગવાનના માથામાં ઠપકારે, થોડું પડે એટલે. ભગવાનને સ્નાન કરાવ્યા પછી વળી પાછા ભગવાનને નહીં રહે. બરાબર? એ જ જગ્યાએ વૈષ્ણવ સંપ્રદાયને ભગવાન પ્રત્યેની એટલી લાગણી છે કે નાનું 5-7 મહિનાનું બાળક હોય ને એની જે માવજત એનો પરિવાર કરતો હોય એવું જ માવજત ભગવાન ઠાકોરજીની આ વૈષ્ણવ સંપ્રદાયના બહેનો અને ભાઈઓ કરતા પુષ્ટિ સંપ્રદાય કરતું હોય છે. કારણ કે એને મૂર્તિમાં ભગવાન દેખાય છે, એને પરમાત્મા દેખાય છે. અને જ્યાં સુધી તમને ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. તમારો ભાવ ગ્રહણ કરે છે ભગવાન. ભાવગ્રાહ્યો મહેશ્વર, મહાભારત લખે છે. તો તમે ભાવ હશે તો પરમાત્મા દેખાશે, નહીં તો પરમાત્માની નજર નહીં, પરમાત્માની તમને ઝાંખી નહીં થાય. ઘણા લોકો મંદિરમાં જાય, મંદિરનો ટેરો ન પડ્યો હોય, ભગવાન આમ સામે સન્મુખ હોય છતાં ભગવાન ન દેખાતા હોય. અને ઘણા લોકો મંદિરમાં જાય, ટેરો પડી ગયો હોય તો બંધ આંખોમાં ઠાકોરજીની ઝાંખી કરતા હોય કે અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે. તમારી નજરને, તમારી દ્રષ્ટિને કેળવો પરમાત્માને જોવા માટે. મને સર્વત્ર પરમાત્મા દેખાય, મને પ્રભુના દર્શન થાય. તો ભગવાન અનેક રૂપો ધારણ કરી અને આવે છે. દાખલા તરીકે સૂર્ય કેટલા છે? આમ તો 12 સૂર્યો છે, પણ આપણને જે દેખાય છે એ એક સૂર્ય છે, પણ એ અનેક રૂપે થઈ જાય. કેમ? તો કહે છે કે પાણીનું તળાવ હોય તો જેટલા તળાવ એટલા સૂર્યો દેખાય આપણને. બધા જ તળાવોમાં પ્રતિબિંબ થાય. સૂર્ય એક જ છે પણ તળાવોમાં જેટલા તળાવો છે એનું પ્રતિબિંબ થાય તો સૂર્ય એટલા આપણને દેખાય. આકાશમાં ચંદ્ર એક જ છે પણ છતાંય જેટલા પણ જળાશયો છે એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તો અનેક ચંદ્રો નિર્માણ થાય છે. આકાશ એક જ છે પણ ઘડો ભરીને રાખો, પાણીનું કોઈ પાત્ર ભરીને રાખો, એમાં આપણને આકાશ બધાને દેખાતું હોય છે. એટલે આકાશ એટલા થઈ ગયા. એમ આ સંસારમાં પરમાત્મા એક છે, પણ જ્યારે ભક્તોને જરૂર પડી છે ત્યારે પરમાત્મા અનેક રૂપો ધરીને આ સંસારમાં પધાર્યા છે. આપણા માટે પરમાત્મા આવી રહ્યા છે. આ પરમાત્માને આપણે અનુભવવા છે, આ પરમાત્માને આપણે ઓળખવા છે, અને એની માટે થઈને આપણી આ યાત્રા છે. એના માટેનો આ સંવાદ છે આપણો.